માર્કેટિંગ યાર્ડમાં કુલ 19 જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ જણસીઓના ભાવ. ભાવનગર જિલ્લામાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે, જ્યારે આજે 22 મેના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી સહિતની વિવિધ પ્રકારની કુલ 19 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી. ભાવનગર જિલ્લામાં દર વર્ષે મોટા પ્રમાણમાં સફેદ અને લાલ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે, જેમાં દર વર્ષે ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો અગ્રતા ક્રમે હોય છે અને આશરે દર વર્ષે ભાવનગર જિલ્લામાં 31,000 હેક્ટર જમીન કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. તેને લઈને આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી. લાલ ડુંગળીના પ્રતિ એક મણના નીચા ભાવ 154 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 321 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 3,935 કટ્ટાની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની પણ આવક નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની 3,391 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1,043 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,341 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1,100 રૂપિયાથી લઈને 1,271 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 422 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 708 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 4,120 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 6,201 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં કપાસના 82 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 888 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,445 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં એરંડાના પ્રતિ એક મણના નીચા ભાવ 865 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,091 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થયા હતા.